નામથી? મારું નામ અમૃતલાલ વડારિયા. હું અજાબ ગામમાં રહું છું. અજાબ જોવા જઈએ તો અજાબ ગામ એટલે એક અજાયબી છે. જુનાગઢ જિલ્લાનું કદાચ સૌથી મોટું અને વિકાસશીલ ગામ છે. અહીંના ખેડૂતો કંટોલાની ખેતીની શરૂઆત અહીંથી કરીને અહીંથી દિલ્હી સુધી પ્લેનમાં વેચવા જતા. અહીંના ખેડૂતો ખૂબ પ્રગતિશીલ છે, સાહસિક છે. અમારા ગામમાં પાણીની સમસ્યા, ખેતીના પાણીની સમસ્યા ખૂબ જ હોવાથી અહીંના સરપંચ અમારા તળાવોમાં પાણી નાખવાની સૌની યોજનામાંથી પ્રયાસ કરે છે. એમાં લગભગ સફળ થવામાં બહુ છેટા નથી. વારંવાર એમની રજૂઆતો હોય છે. એટલે પીવાના પાણીની આજે એક પણ સમસ્યા નથી. બીજા ત્રીજા માળે પાણી ચડી જતું હોય છે, નિયમિત પાણી આવે છે. પછી ગામના રોડ રસ્તા બધું સારું છે. અને અજાબના સાફ સફાઈ, સરપંચનું કામ સારું છે. પછી જોવા જઈએ તો ખેતીવાડી સારી છે. વીઘા ટૂંકા હોવા છતાંય સારું ઉત્પાદન કરે છે. તો અહીંથી અમારે આ ગામમાં, અજાબ ગામમાં ખેડૂતોને લગતા કેવા પ્રશ્નો છે? ખેડૂતોને લગતા પ્રશ્નો, એક તો પાક વીમામાં થોડુંક આમ તેમ છે, થોડોક અસંતોષ છે. પણ એના માટે ભાજપ સરકાર હંમેશા તત્પર હોય છે કે ખેડૂતોના પ્રશ્નો કેમ ઝડપથી સોલ્વ કરીએ, કેમ ખેડૂતોને સંતોષ થાય. ગયા વર્ષે જ પાક ની સહાય આપી, નુકસાનીની સહાય તરત જ 1 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા. અને એ સચોટ અને સારો વહીવટ કહેવાય. કે બીજી વસ્તુ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, હવે 4-5 દિવસનો સમય મતદાન રહ્યો છે. તમે કેવા ઉમેદવારને ઈચ્છો? અમારી પાર્ટીએ, ભાજપ પાર્ટીએ અમારા ગામમાંથી નાનુભાઈ માકડિયા ખૂબ જ સારા વ્યક્તિ છે, નિર્વિવાદી વ્યક્તિ છે. ગામનું ગમે એ સમસ્યા હોય કે ભાઈ ગમે ત્યાં ફંડ ફાળા લેવા જાય તો હંમેશા એ તત્પર હોય. ગામમાં મેડિકલ માટે કોઈને જરૂર હોય તો તરત એ ગામની એક 108 જેવી વ્યવસ્થા છે કે ગામમાં કોઈ મુશ્કેલી હોય તો નાનુભાઈના મિલે જાય તો એના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જાય.